મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રાજ્યમાં નાના અને લઘુ ઉદ્યોગો એમએસએમઈના પ્રોત્સાહન આપવા ₹100 કરોડના પ્રાવધાન સાથે લઘુ ઉદ્યોગ પ્રોત્સાહન યોજના અમલી બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। રાજ્યમાં આ પ્રોત્સાહન યોજના અન્વયે આગામી 3 વર્ષમાં 1 લાખ નવા એકમો ઊભા કરીને યુવાધનને રોજગાર અવસર પૂરા પાડવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી છે। મુખ્યમંત્રીશ્રીએ પંચમહાલ જિલ્લાના હાલોલમાં ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડના સેનેટરી વેર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા આ નેમ વ્યક્ત કરી હતી। મિત્સુઈ એશિયા પેસિફિક અને મિત્સુઈ કંપની તથા ટોટો ઇન્ડસ્ટ્રી જાપાનના સહયોગથી ગુજરાતના હાલોલ ઔદ્યોગિક વસાહતમાં ₹350 કરોડના ખર્ચે સ્થાપિત આ પ્લાન્ટ માટેની સમજૂતી કરાર 2011ના વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટના સંપન્ન થયા હતા। ટોટો ઇન્ડસ્ટ્રીના આ નવીન પ્લાન્ટમાં 300 ઉપરાંત સ્થાનિક યુવાધનને રોજગાર અવસરો પ્રાપ્ત થયા છે। આનંદીબેને ગુજરાતમાં ઔદ્યોગિક નીતિ અને સિંગલ વિન્ડો પદ્ધતિ દ્વારા ઉદ્યોગ સ્થાપના માટેની મંજૂરીઓ ત્વરાએ મળતી હોય વિશ્વભરના ઉદ્યોગકારો માટે ગુજરાત શ્રેષ્ઠ પસંદગીનું સ્થળ બન્યું છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન।